Okay, friends, once again, welcome back and very good evening to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends, all are safe, and you are enjoying this new era, this new way of learning. Friends, we are discussing chapter number 1, વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. અત્યાર સુધી આપણે આ ચેપ્ટરનો પહેલો અડધો પાઠ એટલે કે વિદ્યુત ભાર સાથે સંકળાયેલી વાતચીત ડિસ્કસ કરી. આપણે વિદ્યુત ભારનું સંરક્ષણ, વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ, વિદ્યુત ભારનું વિદ્યુત ભારનો સરવાળો કઈ રીતે થાય, વિદ્યુત ભારનું ચાર્જિંગ કઈ રીતે થાય, બે વિદ્યુત ભારો વચ્ચે બળ કેટલું લાગે, કુલમનો નિયમ, બે કરતા વધારે વિદ્યુત ભાર હોય તો સંપાતપણાનો સિદ્ધાંત કઈ રીતે લાગુ પાડી શકાય, એ બધી જ ચર્ચાઓ કરી. સાદી ભાષામાં વિદ્યુત ભાર સાથે સંકળાયેલી ઘણી બધી વાતચીત કરી, એના પર આધારિત અમુક ન્યુમેરિકલ્સ પણ ડિસ્કસ કર્યા. મિત્રો, આજે આ ચેપ્ટરનો બીજો અડધો પાઠ એટલે કે વિદ્યુત ક્ષેત્ર આપણે શું છે એ સમજીશું. તો મિત્રો, સૌથી પહેલા વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય એ પહેલા સમજવાનો પ્રયત્ન કરીએ. શા માટે આ વિદ્યુત ક્ષેત્રનો કન્સેપ્ટ આપણે સમજી રહ્યા છીએ એનો વિશે ટ્રાય કરીએ સમજવાનો, ને પછી ખરેખર ફિઝિક્સની અંદર વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે વ્યાખ્યાયિત થાય છે એની આપણે વાતચીત કરીશું. ચલો, શું મિત્રો તમારા મોબાઈલની સ્ક્રીન પર તમને ગ્રીન સ્ક્રીન દેખાય છે? હા સર. હા સર. ઓકે, ફાઇન. માની લો કે મિત્રો અહીંયા આગળ ધારો કે કોઈ વિદ્યુત ભાર છે, કેપિટલ ક્યુ વિદ્યુત ભાર છે. હવે કેપિટલ ક્યુ વિદ્યુત ભાર ની આસપાસ પોતાનું એક ઇફેક્ટ પ્રવર્તમાન હશે. એટલે એને કારણે શું થાય કે આ વિસ્તારમાં, એની આસપાસના વિસ્તારમાં કોઈ બીજો વિદ્યુત ભાર જો સ્મોલ ક્યુ આવે તો આ કેપિટલ ક્યુ વિદ્યુત ભાર શું કરશે? એના ઉપર શું કરશે? વિદ્યુત બળ લગાવશે, બળ લગાડશે. એટલે કેપિટલ ક્યુ વિદ્યુત ભાર આ સ્મોલ ક્યુ પર બળ લગાડી શક્યો. શું કામ લગાડી શક્યો? કારણ કે ક્યુ ની આસપાસ પોતાની એક પ્રકારની અસર પ્રવર્તમાન છે. કેપિટલ ક્યુ વિદ્યુત ભારની આસપાસ પોતાની અસર, એક પ્રકારની અસર પ્રવર્તમાન છે, અને એ અસરના કારણે એ પોતાની જે ઇફેક્ટ છે એ ઇફેક્ટને કારણે એ છે ને ક્યુ વિદ્યુત ભાર આ બીજા કોઈ વિદ્યુત ભાર પર બળ લગાડી શક્યો. જે પ્રમાણે કોઈ દ્રવ્યમાન હોય, જેમ કે પૃથ્વી છે, તો પૃથ્વીની આસપાસ મિત્રો શું હોય છે? શું છે મિત્રો પૃથ્વીની આસપાસ? ગુરુત્વાકર્ષી ક્ષેત્ર. પરફેક્ટ. પૃથ્વી કોઈ દ્રવ્ય પોતાની આસપાસ જે પ્રમાણે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, કોઈ દ્રવ્યમાન ધરાવતો પદાર્થ, તો એ જ પ્રમાણે હા, અને ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં કોઈ બીજો દ્રવ્યમાન આવે તો પૃથ્વીને શું કરવા ટ્રાય કરશે? પોતાના તરફ બળ લગાડવાનો ટ્રાય કરશે. હા કે ના મિત્રો? તો સિમિલરલી, એક્ઝેક્ટલી સિમિલરલી, જે પ્રમાણે કોઈ દ્રવ્યમાન ધરાવતો પદાર્થ પોતાની આસપાસ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને બીજા કોઈ દ્રવ્યમાન પર બળ લગાડે છે, એ જ પ્રમાણે વિદ્યુત ભાર પર પોતાની આસપાસ એક પ્રકારની અસર પેદા કરે છે, અને એ અસરને આપણે શું નામ આપવું જોઈએ? તો પછી વિદ્યુત ક્ષેત્ર. એ અસરને નામ આપીશું આપણે વિદ્યુત ક્ષેત્ર. અને એ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ નવો વિદ્યુત ભાર આવે તો ઓલો વિદ્યુત ભાર, અંદર રહેલો વિદ્યુત ભાર શું કરશે? એના ઉપર બળ લગાડશે. તો આમ વિદ્યુત ભાર ની આસપાસ એની અસર પ્રવર્તમાન હોય છે. એ અસરને જ વિદ્યુત ક્ષેત્ર કહેવાય. અને એ અસર કેટલી સ્ટ્રોંગ છે, એ જાણવા માટેની ભૌતિક રાશિ એટલે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, ટૂંકમાં આપણે એને વિદ્યુત ક્ષેત્ર પણ કહીશું. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? સમજમાં આવી મિત્રો? હા સર. તો જે પ્રમાણે દ્રવ્યમાન ધરાવતો કોઈ પદાર્થ હોય તો એ પોતાની આસપાસ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર પેદા કરે છે, તો એ જ પ્રમાણે કોઈ વિદ્યુત ભારિત પદાર્થ હોય
તો એ પોતાની આસપાસ શું પેદા કરશે મિત્રો? વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર. અને વિદ્યુત ક્ષેત્ર કેટલું પ્રબળ છે એ જાણવાની ભૌતિક રાશિ એટલે કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. ચલો સર. હવે 11th સ્ટાન્ડર્ડ ની અંદર ચેપ્ટર નંબર 8 માં આપણે ગુરુત્વીય તીવ્રતા એવો ટોપિક આપણે ભણ્યા હતા. છે કોઈ માઇકાલાલ? કોઈને યાદ છે ગુરુત્વીય તીવ્રતાની વ્યાખ્યા શું હતી? એનીબડી? છે કોઈ માઇકાલાલ? પૃથ્વીથી અનંત અંતરે રહેલા એમ દળના પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં લાવતા કરવા પડતા એવી કાર્યના ઋણ મૂલ્યને ગુરુત્વાકર્ષી તીવ્રતા કહે છે. ગંદી બાત, ગંદી 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 બાત. એને છે ને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેવાય. એકમ દળને લાવો ને, એકમ દળના પદાર્થને અનંત અંતરેથી, તો એકમ દળ માટે કરવું પડતું કાર્ય એને ગુરુત્વીય સ્થિતિમાન કહેવાય. અને જો એમ દળનો પદાર્થ અનંત અંતરથી લાવતા હોવ તો કરવા પડતા કાર્ય ઋણ મૂલ્યને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેવાય. તો ધે આર ધ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા અને ગુરુત્વીય સ્થિતિમાન, નહીં કે ગુરુત્વીય તીવ્રતા. ગુરુત્વીય તીવ્રતા નહોતું એમ. પણ સારું છે, તમને વ્યાખ્યા યાદ છે તો સારું જ છે, કારણ કે ભવિષ્યમાં આપણે ગુરુત્વીય સ્થિતિમાનના બદલે વિદ્યુત સ્થિતિમાન ભણીશું અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જાના બદલે વિદ્યુત સ્થિતિ ઉર્જા પણ ભણવાનું આવશે જ. ત્યારે આપણે એ વ્યાખ્યાઓ ફરીવાર યાદ કરીશું. પણ અત્યારે આપણે કોનું કામ છે? અત્યારે કોનું કામ છે? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. એટલે અત્યારે તો આપણે તીવ્રતાનું કામ છે ભાઈ. એટલે પહેલા ગુરુત્વીય તીવ્રતા યાદ કરી લઈએ તો આપણને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સહેલાઈથી ખબર પડી જશે. ચલો, છે કોઈ માઇકાલાલ? સર સૂત્ર યાદ છે? બોલો, હતું કઈ ને યાદ? સર સૂત્ર યાદ છે. બોલો, સૂત્ર શું હતું? F બરાબર I I બરાબર F બાય m. વેરી ગુડ. તો બસ આના ઉપરથી વ્યાખ્યા બનાવી નાખો. તો એકમ દ્રવ્યમાન દીઠ લાગતા ગુરુત્વાકર્ષી બળ. સર તમારો સર અવાજ અવાજ કપાય તો છે. તમારો અવાજ બંધ થઈ ગયો. હવે અવાજ આવે છે બરાબર? હા આવે છે બરાબર. હા સર, આવે છે. તો એકદમ સરળ શબ્દમાં કહીએ તો એકમ દળ દીઠ લાગતું ગુરુત્વાકર્ષી બળ ને ગુરુત્વીય તીવ્રતા કહેવાય. તો મિત્રો આપણને ખબર છે કે ગુરુત્વાકર્ષણમાં જે કામ દળ કરે છે એ જ કામ અહીંયા કોણ કરશે? વિદ્યુત ભાર. વિદ્યુત ભાર. અને અહીંયા આગળ ગુરુત્વાકર્ષી બળ આવ્યું તો એના બદલે શું આવશે? વિદ્યુતીય બળ. પરફેક્ટ. તો પછી આના પરથી કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ની વ્યાખ્યા શું હોવી જોઈએ મિત્રો? એનો સિમ્બોલ E છે. તો શું વ્યાખ્યા બનવી જોઈએ મિત્રો? એકમ વિદ્યુત ભાર દીઠ લાગતું વિદ્યુતકીય બળને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહેવાય. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. આ એકદમ સરળ વ્યાખ્યા બનાવી. એનો એકદમ ચોક્કસ હજી શબ્દ એકદમ સંપૂર્ણ વ્યાખ્યા તો હજી હવે હું કહું છું, પણ સાદી ભાષામાં એકમ દ્રવ્યમાન દીઠ એકમ વિદ્યુત ભાર દીઠ વિદ્યુત બળને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહેવાય. ઓકે ફ્રેન્ડ્સ? તો હવે આપણે સચોટ વ્યાખ્યા અને હવેનો ક્વેશ્ચન્સ ડિસ્કસ કરીએ. 2 માર્ક્સમાં તૈયાર કરવાનો પ્રશ્ન છે મિત્રો. છેલ્લે આપણે આઈ થિંક ક્વેશ્ચન નંબર 12 સુધી ડિસ્કસ કર્યું હશે. હા કે ના મિત્રો? હા, સંપાત બનાવવાનો નિયમ. તો ક્વેશ્ચન નંબર 13 2 માર્ક્સમાં મહત્વનો પ્રશ્ન.
કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર એટલે શું, વિદ્યુત ક્ષેત્ર સમજાવી બિંદુવત વિદ્યુત ભાર માટે વિદ્યુત ક્ષેત્ર ની સમજૂતી આપો. તો મિત્રો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ની વ્યાખ્યા આપણને હવે ખબર છે. જો શું લખ્યું છે, કોઈ પણ વિદ્યુત ભાર કે વિદ્યુત ભાર તંત્ર ની આસપાસ તેની કંઈક અસર હોય છે. તે અસરને વિદ્યુત ક્ષેત્ર કહે છે. અને એ કેટલું સ્ટ્રોંગ હોય, એ અસર કેટલી સ્ટ્રોંગ છે એ જાણવાની ભૌતિક રાશિ એટલે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. તો કોઈ પણ બિંદુવત વિદ્યુત ભાર કે વિદ્યુત ભારનું તંત્ર ની આસપાસના વિસ્તારમાં, કોઈ વિદ્યુત ભાર કે વિદ્યુત ભારના તંત્ર, ઘણા બધા વિદ્યુત ભારનું તંત્ર ની આસપાસના વિસ્તારમાં કોઈ બિંદુએ એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુત બળને તે વિદ્યુત ભાર તંત્રનું તે બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહે છે. શું મિત્રો આ વ્યાખ્યા ખબર પડી? થોડું વધારે ચલો સમજાવું, ડિટેલમાં સમજાવું. ચલો ઓકે, માની લો કે આ કોઈ XYZ યામાક્ષ પદ્ધતિ છે અને એના ઉગમ બિંદુ પર કોઈ Q વિદ્યુત ભાર, કેપિટલ Q વિદ્યુત ભાર છે. તો એની આસપાસ એની અસર હશે. તો એ અસર કેટલી સ્ટ્રોંગ છે જાણવા માટે કોઈ બિંદુ આપણે ધારીએ, ચલો આ બિંદુ આપણે ધારીએ છીએ. તો આ બિંદુએ તમારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી હોય તો વ્યાખ્યા એવું કહે છે કે કોઈ વિદ્યુત ભાર અથવા વિદ્યુત ભારના તંત્રની આસપાસ કોઈ બિંદુએ એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળને તે બિંદુએ તે વિદ્યુત ભાર તંત્રની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહે છે. એટલે માની લો કે આપણે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવા માંગીએ છીએ. સર તમારો અવાજ કપાય છે. હા હા સર. હવે આવે છે અવાજ મિત્રો? ઇઝ ઇટ ઓકે? અવાજ આવે છે મિત્રો? એમ આઈ ઓડિબલ ટુ યુ? હા સર. તો કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એટલે તે બિંદુ પાસે રહેલા એકમ ધન વિદ્યુત ભાર દીઠ તંત્ર વડે અથવા વિદ્યુત ભાર વડે તે એકમ ધન વિદ્યુત ભાર દીઠ લાગતા બળને તે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કહે છે. એ તમારે જો કોઈ તંત્રનું અહીંયા આગળ તંત્ર તરીકે બિંદુવત વિદ્યુત ભાર છે, મારે છે ને બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. એટલે આપણા માટે અહીંયા બિંદુવત વિદ્યુત ભાર છે, તેના વડે બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર મારે શોધવું છે. તો મારે છે ને 3 સ્ટેપ ફોલો કરવા પડશે. સૌથી પહેલું સ્ટેપ, જે બિંદુએ મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય ને તો ત્યાં આગળ મારે સૌથી પહેલું સ્ટેપ મારે જાતે ને જાતે વિદ્યુત ભાર મૂકવો પડશે ખીચામાંથી. તો આ ખીચામાંથી જે વિદ્યુત ભાર મૂકવા એને શું કહેવાય ખબર છે? સર ફરીથી કપાય છે. સર અવાજ સર, કપાયા બહુ કરે. કપાય છે, સર બહુ જ કપાય છે. વચ્ચે તમે બોલો કઈ સમજાતું જ નથી. ઓકે, જુઓ તો મિત્રો હવે અવાજ આવે છે બરાબર? જુઓ તો આવે છે અવાજ બરાબર? હવે અવાજ બરાબર આવે છે? હા સર, પણ તમારું નેટવર્ક લો છે, વચ્ચે કપાશે. જો તો હવે આવે છે બરાબર? હા સર. તો મિત્રો હું તમને એવું સમજાવી રહ્યો હતો
કે જો તમારે કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો સૌથી પહેલું સ્ટેપ તમારે જાતે ને જાતે ખીચામાંથી એક વિદ્યુત ભાર ત્યાં મૂકવો પડશે. એટલે ક્યુ વિદ્યુત ભાર જાતે મૂકવાનો જે બિંદુએ શોધવું હોય ત્યાં, એને પરીક્ષણ વિદ્યુત ભાર કહેવાય. શું કહેવાય મિત્રો? શું કહેવાય? પરીક્ષણ વિદ્યુત ભાર. સ્ટેપ 1. પછી સ્ટેપ 2. હવે હા, હવે એકવાર તમે પરીક્ષણ વિદ્યુત ભાર મૂકી દો ને પછી તો ઓલું બળ મળી શકશે. પછી F શોધવાનું અને પછી તમારે વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા પ્રમાણે F/Q કરવાનું એટલે વિદ્યુત ક્ષેત્ર મળી જાય. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. તો હવે મિત્રો આપણે અને સર આમાં બોલો. સર આ વ્યાખ્યામાં ધનભાર લખેલું છે તો આ ક્યુ નાનો ક્યુ અને મોટો ક્યુ બંને ધન ઋણ કઈ બી હોય સેમ જ વસ્તુ આવે ને? જો તંત્રમાં તો ધન કે ઋણ ગમે તે હોઈ શકે, તંત્રની અંદર તો ધન ઋણ ગમે તે હોઈ શકે, પણ વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા આમાં શું છે કે આખું રિવાજ મુજબ છે ને બધું ધન વિદ્યુત ભારની સાપેક્ષે કરતા હોઈએ છીએ. જેમ કે તમને ખ્યાલ છે વિદ્યુત પ્રવાહની દિશા કઈ લેવામાં આવે છે રિવાજિક રીતે? તો રિવાજ મુજબ વિદ્યુત પ્રવાહની દિશા પણ ધન વિદ્યુત ભારની ગતિની દિશામાં જ લેવામાં આવે છે. એટલે આખું જે વિદ્યુત શાસ્ત્ર છે ને એ ધન વિદ્યુત ભારની સાપેક્ષે જ લખાયેલું છે. એટલે એટલા માટે જ તો વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યામાં પણ એકમ ધન વિદ્યુત ભાર. પણ સાચું કહો તો ચાહે ધન હોય કે ઋણ હોય વિદ્યુત શાસ્ત્રમાં કોઈ ફરક પડતો જ નથી. પણ આપણે એઝ અ રિવાજ વ્યાખ્યામાં ધન વિદ્યુત ભાર એવો શબ્દ વાપરીશું. ઓકે, ઠીક છે? હા સર. ઓકે. હા. તો સૌથી પહેલું સ્ટેપ, બિંદુ P પાસે હું જાતે ને જાતે એક ક્યુ વિદ્યુત ભાર મૂકી દઈશ. સ્ટેપ 1 ઇઝ ઓવર. સ્ટેપ 2, હવે બળ શોધીએ. અવાજ આવે છે મિત્રો? હા સર. ચલો હવે છે ને આ F બરાબર સ્ટેપ 2, F બરાબર K કેપિટલ Q સ્મોલ q અપોન R સ્ક્વેર ઇન્ટુ એકમ સદિશ. યાદ કરો કોઈ પણ સદિશ એટલે તેનું મૂલ્ય ઇન્ટુ એકમ સદિશ. તો અહીંયા આગળ આ જે બળ છે આ બે વિદ્યુત ભારને જોડતી રેખા પર જ હોય એટલે એકમ સદિશ તરીકે વેક્ટર આર કેપ. ઇઝ ઇટ ક્લિયર? ઇઝ ઇટ ઓકે? ઓકે. હવે છે ને વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા શું છે? તો કે ભાઈ F ને Q વડે ભાગી નાખો. તો આને Q વડે ભાગી નાખો તો શું બાકી રહેશે મિત્રો? KQ upon R square. KQ by R square into R cap. Is that clear friends? તો આમ હા સર. બિંદુવત વિદ્યુત ભાર હોય, બિંદુવત વિદ્યુત ભાર કેના બદલે 1/4 pi એપ્સિલોન નોટ પણ લખી શકીએ. યાદ છે ને? હા સર. તો મિત્રો બિંદુવત વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર આપણને મળી ગયું KQ upon R સ્ક્વેર. ચલો આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. તો મિત્રો આપણો કન્ક્લુઝન ઇઝ ધેટ કે બિંદુવત વિદ્યુત ભાર Q વડે R અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હોય મિત્રો? KQ by R સ્ક્વેર. ઇઝ ધેટ ક્લિયર? હા સર. ચલો તમે કહો મને વ્યાખ્યા પરથી વિદ્યુત ક્ષેત્રનો એકમ શું હશે? ચલો વ્યાખ્યા ઉપરથી એકમ વિદ્યુત ભાર દીઠ લાગતું બળ છે તો વિદ્યુત ક્ષેત્રનો એકમ શું હશે? સર અવાજ કપાય છે. સર અવાજ કપાય છે.
બોલો કોઈ કહેશે મને વિદ્યુત ક્ષેત્રનો એકમ શું હશે? ન્યૂટન કુલમ. તો બળ ભાગ્યા વિદ્યુત બળ એટલે ન્યૂટન પ્રતિ કુલમ્બ. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. ચલો પારિમાણિક સૂત્ર શું આવવું જોઈએ? ન્યૂટન ભાગ્યા કુલમ્બ. ન્યૂટન એટલે 113 અને કુલમ નો A-1. ન્યૂટન એટલે m1 l1 t-2 અને કુલમ બરાબર it, q બરાબર it, તો એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. તો સાદરૂપ આપો તો શું આવશે? m1 l1 t-3 a-1. Is that clear friends? હા સર. હા સર. તો ક્વેશ્ચન એવો હતો મિત્રો કે વિદ્યુત ક્ષેત્રની સમજૂતી આપો. તો પહેલા તો વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય એ આપણે સમજાવી દીધું, અને બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર પણ તારવો, તો એ પણ મળી ગયું આપણને. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? જો ફટાફટ દેખી લઈએ આપણે અહીંયા આગળ. લુક એટ ધીસ. શું તમારા મોબાઈલની સ્ક્રીન પર ક્વેશ્ચન નંબર 13 દેખાઈ રહ્યો છે તમને? હા સર. ઓકે, જો શું લખ્યું છે મિત્રો? કોઈ પણ વિદ્યુતભાર કે વિદ્યુતભાર તંત્રની આસપાસના વિસ્તારમાં જે અસર હોય તેને વિદ્યુત ક્ષેત્ર કહેવાય. વ્યાખ્યા: કોઈ બિંદુ કોઈ પણ વિદ્યુતભાર કે તંત્રની આસપાસના વિસ્તારમાં કોઈ બિંદુએ એકમ ધન વિદ્યુતભાર પર લાગતા બળને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, તે વિદ્યુતભાર તંત્રની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહેવાય. સદિશ રાશિ છે. હવે માની લો કે કોઈ ઉગમ બિંદુ પર કેપિટલ ક્યુ વિદ્યુતભારને કારણે આર અંતરે બિંદુ પી પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો આપણે શું કરીશું? એક સ્મોલ ક્યુ વિદ્યુતભાર ત્યાં આગળ જાતે ને જાતે મૂકીશું અને પછી બળ શોધીશું. બળ બરાબર કે Q1 Q2 upon r square into r કે. પણ હવે એને Q વડે સ્મોલ ક્યુ વડે ભાગી નાખીએ તો KQ by r square થઈ જશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? વિદ્યુત ક્ષેત્ર નો એકમ ન્યૂટન પ્રતિ કુલમ્બ અથવા વોલ્ટ પ્રતિ મીટર. તમે ઘરે જઈને વોલ્ટ પ્રતિ મીટર કરજો ને, વોલ્ટ પ્રતિ મીટર એનું પારિમાણિક સૂત્ર શોધજો, એ પણ સેમ ટુ સેમ જ આવશે. એટલે વિદ્યુત ક્ષેત્રનો એકમ ન્યૂટન પ્રતિ કુલમ્બ અથવા વોલ્ટ પ્રતિ મીટર બંને કહી શકાય. ઓકે ફ્રેન્ડ્સ? હા સર. સર ચલો હા બોલો. સર બહુ જ અવાજ કપાય છે. તમારો અવાજ સંભળાતો જ નથી. સર આ સ્મોલ Q0 આપણે સર મૂક્યું તો સર એના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે? થાય ને, 100% થાય. સર આપણે જે ખિસ્સામાંથી મૂક્યો એ હા, એને કારણે પણ વિદ્યુતભાર હોય તો એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે એનો નેચરલ ગુણધર્મ છે. વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે એ તેનો નેચરલ ગુણધર્મ છે. તો એક છોકરાએ મસ્ત ક્વેશ્ચન પૂછ્યો કે સાહેબ આપણે જે ખીચામાંથી જે વિદ્યુતભાર મૂકીએ, પરીક્ષણ વિદ્યુતભાર, એને કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય તો હા થાય. તો પણ એના વિદ્યુત ક્ષેત્રને કારણે આપણા તંત્રમાં ફરક પડવો જોઈએ કે ના પડવો જોઈએ? ખરેખર તો ના પડવો જોઈએ. તો એટલા માટે આપણો પરીક્ષણ વિદ્યુતભાર શક્ય હોય તેટલો નાનો કરવો પડે. તો એ આના પછીના ક્વેશ્ચનમાં એ જ બધી વાતો કરવાની છે. આના પછીના ક્વેશ્ચનમાં એ જ વાતો કરવાની છે. ઓકે ઓકે સર. તો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન એ જ છે કે વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ જણાવો, અને આ પ્રશ્ન પણ તમારે એઝ એ 2 માર્ક તૈયાર કરવાનો છે કે વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા જણાવો. મિત્રો જેને કારણે વિદ્યુત ક્ષેત્ર, જો સૌથી પહેલી લાક્ષણિકતા, જેને લીધે વિદ્યુત ક્ષેત્ર પેદા થાય છે, વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, અહીંયા આગળ આપણે કોને કારણે? ક્યુ ને કારણે ઉત્પન્ન થાય છે તેને. એટલે અહીંયા આગળ સાચું કોણ? તો ક્યુ ને, કેપિટલ ક્યુ ને શું કહેવાય? સ્ત્રોત વિદ્યુતભાર કહેવાય. શું કહેવાય? સ્ત્રોત વિદ્યુતભાર. સ્ત્રોત વિદ્યુતભાર. જે વિદ્યુત ક્ષેત્ર પેદા કરે છે એને સ્ત્રોત વિદ્યુતભાર કહેવાય. અને વિદ્યુત ક્ષેત્ર ની તીવ્રતા નક્કી કરવા માટે આપણે જે ખીચામાંથી મૂક્યો, તીવ્રતા નક્કી કરવા
માટે જે કલ્પના કરી, જે વિદ્યુત ભાર આપણે કલ્પ્યો, જે વિદ્યુત ભાર ની કલ્પના કરી અને શું કહેવાય મિત્રો? પરીક્ષણ વિદ્યુત ભાર. તેને પરીક્ષણ વિદ્યુત ભાર કહેવાય. હવે આ પરીક્ષણ વિદ્યુત ભાર પણ વિદ્યુત જેને કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તેને સ્ત્રોત વિદ્યુત ભાર કહેવાય, અને જેના વડે આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા નક્કી કરીશું એને કહેવાય પરીક્ષણ વિદ્યુત ભાર. હવે આ જે પરીક્ષણ વિદ્યુત ભાર છે એ પોતાનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. હવે પરીક્ષણ વિદ્યુત ભાર જો પોતાનું બહુ મોટું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે તો આપણા તંત્રમાં ફેરફાર થવા માંડે. એટલે એનો મતલબ કે એવું થવું જોઈએ નહીં. એટલે પરીક્ષણ વિદ્યુત ભાર, હા, પરીક્ષણ વિદ્યુત ભાર શક્ય તેટલો નાનો લેવો. સર નાનો પણ આ લેવો. વિદ્યુત ભાર તો કાલ્પનિક જ છે, તો હા, એ ગમે તેનો કાલ્પનિક મોટો જ ને છે. નાનો હોય કઈ ફરક? હા હા, પણ એ કાલ્પનિક જ ના છે. પડે. પણ આ તો એટલે આનું કારણ તમને કહું. એટલે હવે વિદ્યુત આ શું કામ આવું લખવાનું કારણ કહું તો હવે વિદ્યુત ક્ષેત્રની સચોટ વ્યાખ્યા F/Q નથી, પણ સચોટ વ્યાખ્યા શું બનશે? લિમિટ Q ટેન્ડ્સ ટુ 0 F/Q. એટલે આ સચોટ વ્યાખ્યા લાવવા માટે આ બધી વાત કરી. ખબર પડ્યું? તો આ વિદ્યુત ક્ષેત્રની વધારે સચોટ વ્યાખ્યા. ઇઝ ધેટ ક્લિયર? હા સર. એટલે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા નક્કી કરવા માટે જે પરીક્ષણ વિદ્યુત ભારની આપણે કલ્પના કરીએ છીએ એ નાનો હોવો જોઈએ અને પછી F/Q કરવું જોઈએ. એટલે વિદ્યુત ક્ષેત્રની સચોટ વ્યાખ્યા ખરેખર F/Q નહીં, પરંતુ લિમિટ Q ટેન્ડ્સ ટુ 0 F/Q છે. ઇઝ ધેટ ક્લિયર? સેકન્ડ થિંગ, હા સર. હા સર. છેલ્લો જે જવાબ આવ્યો આપણે F/Q કરીને છેલ્લો જે જવાબ આવ્યો તો શું એમાં સ્મોલ q કોઈ જગ્યા દેખાય જ તમને? જુઓ તો સ્મોલ q દેખાય છે છેલ્લા જવાબમાં? નથી. ના. એટલે એનો મતલબ કે વિદ્યુત ભાર અથવા વિદ્યુત ભાર તંત્રનું વિદ્યુત ભાર એક કે એક કરતા વધારે વિદ્યુત ભાર તંત્રનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ પરીક્ષણ વિદ્યુત ભારથી સ્વતંત્ર છે. પરીક્ષણ વિદ્યુત ભારથી સ્વતંત્ર છે, એના પર આધારિત નથી. આયા બાત સમજ में? હા સર. ચલો હવે ખૂબ જ મહત્વનો ટોપિક. આપણને ખબર છે કે E બરાબર F/Q, હા કે ના? તો F બરાબર શું થશે મિત્રો? E into Q. EQ. તો F બરાબર Q into E થશે. યસ ઓર નો? હા સર. હવે વિચારો કે હા, Q સર. ધન હોય, જો Q ધન હોય તો આ વચ્ચે પ્લસ સંજ્ઞા આવશે. તો પછી આ E અને F ની દિશા માટે શું કહી શકાય? ચલો Q ધન છે, માની લો કે Q ધન છે, તો E અને F વચ્ચે પ્લસ સંજ્ઞા આવશે. તો પછી F ની દિશા અને E ની દિશા કેવી એની બનશે? દિશા સરખી સરખી બનશે. અને E ની દિશા સમાન થશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ? હા હા સર. તો F ની દિશા બરાબર. ઇન શોર્ટ એવું કહી શકાય, આના પરથી એક ખૂબ જ અગત્યનું વાક્ય બનાવી શકાય કે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ? તો વિદ્યુત ક્ષેત્રની દિશા ઇઝ ઇક્વલ્સ ટુ ધન વિદ્યુત ભાર પર લાગતા બળની દિશા. આ સમજમાં આવ્યું મિત્રો આ વાક્ય? હા સર. તો કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા તમારે શોધવી હોય તો તમારે ત્યાં આગળ ધન વિદ્યુત ભાર પર કઈ દિશામાં બળ લાગે છે એની કલ્પના કરવાની. હું ફરીથી વાક્ય બોલું છું, સાંભળજો. કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે એ જાણવું હોય તો તમારે શું કરવાનું? ત્યાં આગળ ધન વિદ્યુત ભાર છે એવું કલ્પી અને એના પર બળ કઈ દિશામાં લાગે છે એ વિચારી અને વિદ્યુત ક્ષેત્રની દિશા નક્કી કરવી. તો આના પરથી જ કહી શકાય
આના પરથી જ કહી શકાય કે માની લો કે આપણા તંત્રમાં ધન વિદ્યુત ભાર છે તંત્રમાં, અને આસપાસ અલગ અલગ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા મારે નક્કી કરવી છે. તો મારે આ બધા આસપાસના બિંદુએ શેની કલ્પના કરવાની આવે છે? મારે વિદ્યુત ક્ષેત્રની દિશા ઇઝ ઇક્વલ્સ ટુ શું મિત્રો? ધન વિદ્યુત ભાર પર લાગતું બળની દિશા બળની દિશા ઇઝ ઇક્વલ્સ ટુ ધન વિદ્યુત ભાર પર લાગતા બળની દિશા. તો આ કેપિટલ ક્યુ વિદ્યુત ભારની આસપાસ મારે વિદ્યુત ક્ષેત્રની દિશા નક્કી કરવી છે. તો હું ત્યાં આગળ શું છે એવી કલ્પના કરીશ? બધે ધન 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 ધન. હવે આપણા તંત્રમાં પણ ધન છે ને આજુબાજુ પણ ધનની કલ્પના કરવી જ પડે આપણે નિયમ અનુસાર. તો ધન ધન શું થશે? અપાકર્ષણ. તો એનો મતલબ એવો થયો કે ધન વિદ્યુત ભારની આસપાસ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી દિશામાં હોય. શું કામ? કારણ કે ધન ધન અપાકર્ષે. એટલે ધન વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિદ્યુત ભારમાંથી બહાર નીકળતી દિશામાં હોય. આવું કેમ? આ ટેક્સમાં સમજાયું નથી મિત્રો. આ તો મેં તમને સમજાવ્યું. ટેક્સમાં તો લખી જ નાખ્યું છે કે ધન વિદ્યુત ભાર માટે ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે, વિદ્યુત ક્ષેત્રની દિશા બહાર તરફ હોય. પણ એવું કેમ થયું ખબર પડી? કારણ કે ધન વિદ્યુત ભારની આસપાસ ધનની કલ્પના કરો, વિદ્યુત ક્ષેત્રની દિશા નક્કી કરવાનો નિયમ શું છે? કે ધન વિદ્યુત ભાર પર લાગતા બળની દિશા. હવે માની લો કે ઋણ વિદ્યુત ભાર છે, આપણા તંત્રમાં ઋણ વિદ્યુત ભાર છે અને આપણે આસપાસ વિદ્યુત ક્ષેત્રની દિશા નક્કી કરવા માંગીએ છીએ. તો વિદ્યુત ક્ષેત્રની દિશાનો તો નિયમ એ જ છે કે ધન વિદ્યુત ભાર પર લાગતું બળ. તો અહીંયા આસપાસ વળી પાછું શું કરવું પડશે? ધન વિદ્યુત ભાર. હવે તો તંત્રમાં તો ઋણ વિદ્યુત ભાર છે, તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આકર્ષણ થશે. આકર્ષણ તો હવે તમને તો મિત્રો યાદ રાખજો, ધન વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ વિદ્યુત ભારમાંથી બહાર નીકળે, જ્યારે ઋણ વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ વિદ્યુત ભારમાં દાખલ થશે. ઋણ વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ વિદ્યુત ભારમાં દાખલ થશે. આયા બાત સમજ में? ટેક્સ્ટ બુકમાં તો ખાલી લખી જ નાખ્યું છે. મેં તમને થોડું ડીપમાં જઈને સમજાવ્યું. હવે તમને જે મેં સમજાવ્યું ને એ સમજ પડ્યું હોય તો ઠીક છે, ના પડ્યું હોય તો પણ વાંધો નહીં, પણ તમારે એટલું તો યાદ રાખવું જ પડશે કે ધન વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે અને ઋણ વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી દાખલ થાય. ઇઝ ધેટ ક્લિયર? હા સર. હા સર અને છેલ્લો મુદ્દો, વિદ્યુત ક્ષેત્ર નો ખ્યાલ સૌપ્રથમ માઇકલ જેક્સનની વાત નથી કરતો, ફેરેડેની વાત કરું છું. માઇકલ ફેરેડેએ આ ખ્યાલ સૌથી પહેલા આપ્યો. તો ક્વેશ્ચન 2 માર્ક્સમાં હતો કે વિદ્યુત ક્ષેત્રના અગત્યના મુદ્દાઓ લખો. તો ફટાફટ હું યાદ કરાવી દઉં છું. સૌથી પહેલો મુદ્દો કે જેના વડે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એને શું કહેવાય? જેના વડે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એને શું કહેવાય? સ્ત્રોત વિદ્યુત ભાર. અને અને જેનો આપણે યુઝ કરીએ છીએ વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવા માટે એને પરીક્ષણ વિદ્યુત ભાર કહેવાય. અને પરીક્ષણ વિદ્યુત ભારને કારણે આપણા મૂળ તંત્રમાં કોઈ ફરક પડવો જોઈએ નહીં. આથી પરીક્ષણ વિદ્યુત ભાર શક્ય તેટલો નાનો એટલા માટે જ તો વિદ્યુત ક્ષેત્રની વધારે સચોટ વ્યાખ્યા શું છે? E બરાબર લિમિટ q ટેન્ડ્સ ટુ 0 f by q. Is that clear? હા ક્લિયર. સેકન્ડ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા નક્કી કરવા માટે આપણે ભલે પરીક્ષણ વિદ્યુત ભારનો ઉપયોગ કરીએ છીએ, પણ પરિણામી વિદ્યુત ક્ષેત્ર પરીક્ષણ વિદ્યુત ભારથી સ્વતંત્ર છે. ત્રીજો મુદ્દો, વિદ્યુત ક્ષેત્રની દિશા ઇઝ ઇક્વલ્સ ટુ ધન વિદ્યુત ભાર પર લાગતા બળની દિશા અથવા ધન વિદ્યુત ભાર પર લાગતું બળની દિશા ઇઝ ઇક્વલ્સ ટુ વિદ્યુત ક્ષેત્રની દિશા. ઓકે. ચોથો મુદ્દો, ધન વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ
જો વિદ્યુત ક્ષેત્રને દર્શાવવા માટે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો ઉપયોગ કરીએ છીએ. કોઈ વિદ્યુત ભાર હોય ને તો એની આસપાસ વિદ્યુત ક્ષેત્ર 100% હોય. કોઈ વિદ્યુત ભારની આસપાસ વિદ્યુત ક્ષેત્ર 100% હોય, પણ આપણને દેખાય નહીં. પણ એ છે એવું રજૂ કરવા માટે, વિદ્યુત ક્ષેત્ર છે એવું બતાવવા માટે આપણે ક્ષેત્ર રેખાઓનો કન્સેપ્ટ વિચારીએ છીએ. એટલે વિદ્યુત ક્ષેત્ર વાસ્તવિક છે, પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ માત્ર આપણી કાલ્પનિક છે. હા, તો ધન વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી બહાર તરફ કે અંદર તરફ? બહાર તરફ. બહાર તરફ. અને ઋણ વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી વિદ્યુત ભારમાં દાખલ થતી દિશામાં હોય. અને વિદ્યુત ક્ષેત્રનો ખ્યાલ કોને આપ્યો? માઇકલ ફેરાડે. અને હજી છેલ્લી વસ્તુ કહેવાય તો કહી શકાય કે બિંદુવત વિદ્યુત ભાર માટે વિદ્યુત ક્ષેત્ર 1/r² છે. એટલે વિદ્યુત ભારથી સરખા અંતરે જેટલા બિંદુઓ હશે ત્યાં બધે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાઓ બિંદુવત વિદ્યુત ભારથી સરખા અંતરે જેટલા બિંદુઓ હશે ત્યાં બધે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય સરખું હશે. તો આ બધા મુદ્દાઓ છે, આપણે જોઈએ એક પછી એક. ચલો જો સાંભળજો બધા મારી વાત, એક પછી એક બધા મુદ્દાઓ આપણે લઈ રહ્યા છીએ મિત્રો. શું તમને આ દેખાઈ રહ્યું છે તમારા મોબાઈલની સ્ક્રીન પર? હા સર. ચલો પહેલો મુદ્દો, વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરનાર વિદ્યુત ભારને સ્ત્રોત વિદ્યુત ભાર કહેવાય. અને નક્કી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા નક્કી કરવા માટે આપણે જે વિદ્યુત ભાર વાપરીએ છીએ તેને પરીક્ષણ વિદ્યુત ભાર કહેવાય. સ્ત્રોત વિદ્યુત ભારની આસપાસ પરીક્ષણ વિદ્યુત ભાર મૂકતા તેના વચ્ચે બળ લાગે અને સ્ત્રોત વિદ્યુત ભાર ખસવાનો પ્રયત્ન કરે, પણ એવું ચાલે નહીં. એવું ના થવું જોઈએ. એટલા માટે પરીક્ષણ વિદ્યુત ભાર શક્ય તેટલો સૂક્ષ્મ લેવો, નાનો લેવો જોઈએ. અને એટલા માટે તો વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા શું બનશે મિત્રો? લિમિટ q ટેન્ડ્સ ટુ 0 f/q વડે વ્યાખ્યાયિત થાય. ઇઝ ઇટ ક્લિયર? પહેલો મુદ્દો. ઠીક છે? હા સર. બીજો મુદ્દો, સ્ત્રોત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ભલે પરીક્ષણ વિદ્યુત ભારથી વ્યાખ્યાયિત કર્યું, પણ છતાં પણ જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળે છે એ પરીક્ષણ વિદ્યુત ભારથી કેવું છે? સ્વતંત્ર છે. કારણ કે f/q નો ગુણોત્તર, હા, કારણ કે f/q નો ગુણોત્તર તમે કરશો ને તો q આવશે નહીં. ઇઝ ઇટ ક્લિયર? ત્રીજો મુદ્દો, ત્રીજો, ધન વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ બહાર તરફ હોય અને ઋણની અંદર તરફ હોય. આવું કેમ થાય એ ત્યાં ટેક્સ્ટબુકમાં સમજાયું નથી, પણ તમને ખ્યાલ આવી ગયો કેમ થયું? ધનની ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે અને ઋણની દાખલ થાય. તો હંમેશા યાદ રાખજો, હવે છેક સુધી કામ આવશે. તો ધન વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ વિદ્યુત ભારમાંથી બહાર નીકળે અને ઋણ વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ દાખલ થાય. ઇઝ ધેટ ક્લિયર? ઓકે, ચલો ચોથો મુદ્દો, વિદ્યુત ભારને લીધે q પર લાગતા બળનું માન q વિદ્યુત ભારથી અંતર પર આધારિત છે કે q/r². વિદ્યુત ક્ષેત્રનું માન r પર આધારિત છે. આ બે વખત લખાઈ ગયું. આમ q વિદ્યુત ભારથી સમાન અંતરે આવેલા બધા જ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એક સરખું હશે. એટલે કોઈ તમે વિચારો કે કોઈ આ ગોળો છે અને ગોળાના કેન્દ્રમાં કોઈ q વિદ્યુત ભાર છે, તો આ ગોળાનું દરેકે દરેક બિંદુ q થી સરખા અંતરે હશે? હા કે ના? હા. અને સરખા અંતરે દરેકે દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? સરખું. તો આને છે ને ગોળીય સંમિતતા કહેવાય. શું કહેવાય મિત્રો? એટલે આવા ગોળાના કેન્દ્ર પર q વિદ્યુત ભાર મૂકીએ તો સમગ્ર ગોળા પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન મળે. તેને ગોળીય સંમિતતા કહેવાય. ઇઝ ધેટ ક્લિયર? ઠીક છે? અને વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ? તો કે ભાઈ ધન વિદ્યુત ભાર પર લાગતા બળની દિશા માં જ વિદ્યુત ક્ષેત્રની દિશા ગણવામાં આવે છે. ઇઝ ધેટ ક્લિયર?
હા અને એનો સૌથી પહેલા ખ્યાલ કોને આપ્યો? માઇકલ ફેરેડે. ફેરાડે આપ્યો. તો શું મિત્રો આ બંને ક્વેશ્ચન તમારે 2 માર્ક્સમાં તૈયાર કરવા? આ બંને સવાલ તમારે 2 કે 3 માર્ક્સમાં તૈયાર કરવાના છે. વિદ્યુત ક્ષેત્રની સમજૂતી આપો અને બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર સમજાવો તથા વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ જણાવો. બધા બંને ક્વેશ્ચન. ચલો મિત્રો હવે વિચારો કે એક કરતા વધારે વિદ્યુતભાર હોય અને મારે કોઈ વિસ્તારમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો શું કરવું જોઈએ? માની લો કે તંત્રમાં ઘણા બધા વિદ્યુતભાર છે. માની લઈએ કે તંત્રની અંદર ઘણા બધા વિદ્યુતભારો છે અને મારે કોઈ બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો શું કરવું જોઈએ મિત્રો? માની લો કે કોઈ વિદ્યુતભાર કોઈ આ બિંદુ છે, આ બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર અહીંયા Q1 છે. સદિશ સરવાળો. હા, પરફેક્ટ આન્સર. તો ઘણા 4 વિદ્યુતભાર છે અને આ બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો પહેલા શું કરવાનું? Q1 ને કારણે કેટલું વિદ્યુત ક્ષેત્ર તો હમણાં જ શોધ્યું કે 1/4πε0 Q1/R1p², 1 થી P નું અંતર ઇન્ટુ R1p કેપ. પછી એટલે આને આપણે KQ લખી નાખીએ કે KQ1/R1p² ઇન્ટુ R1p કેપ. એ જ પ્રમાણે E2 બરાબર. હા, તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર તમારે શોધવું હોય તો જેટલા વિદ્યુત ભારો હોય એ બધા જ વિદ્યુત ભારો વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનો શું કરવાનું? સદિશ સરવાળો. અને આ હકીકતને શું કહેવાય? એક રીતે શું કહેવાય? કુલમ્બનો નિયમ. સંપાતપણાનો સિદ્ધાંત. યાદ આવે છે મિત્રો? હા સર. એન્ડ સો ઓન. એટલે કે સમેશન ઓફ KQi upon RIP નો સ્ક્વેર RIP કેપ from I is equals to 1 થી n. તો એક કરતા કે તો સામાન્ય આવી જાય ને. હા, કે એટલે લેવું હોય તો લઈ શકાય, એમાં કઈ વાંધો નહીં. 12 લખો તો 12 લખાય. ચલો, કે ને તમારે માની લો કે તમારે અંદર નથી લખવો તો કે ના બદલે 1/4πε0 લખી શકો. એવું કઈ જરૂર નથી કે જ લખો, 12 લખી શકો તમે, કઈ વાંધો નથી. બધામાંથી કોમન નીકળી શકે છે. આયા બાત સમજ મેં? હા સર. તો આ ક્વેશ્ચન તો ખાલી ઠીક છે હવે કે ભાઈ એક કરતા વધારે વિદ્યુતભાર હોય તો શું કરવું પડે? તો બધા વિદ્યુતભારનો વિદ્યુત ક્ષેત્રનો સદિશ સરવાળો કરવો પડે. તો સમજ્યા આવે? એટલે આ ક્વેશ્ચન કઈ તૈયાર કરવા માટે નથી, ખાલી સમજ માટે છે. ઇઝ ઇટ ક્લિયર? યસ સર. બધા વિદ્યુતભારો ધન કે ઋણ કોઈ પણ હોઈ શકે ને? હા, હોઈ શકે. ધન કે ઋણ કોઈ પણ હોઈ શકે. વાત સાચી છે. તો ક્ષેત્ર રેખાઓ બદલાઈ નહીં જાય અલગ અલગ બધામાં? એટલે જો આમાં શું છે કે આમાં તો બધા ધન છે એવું ધાર્યું છે, પણ જો ઋણ વિદ્યુતભાર હોય ને તો આ ક્ષેત્ર રેખાઓ આમાં બધી છે ને, ક્ષેત્ર રેખાઓ બધી બહાર જ કાઢી છે. આમ બહાર જ કાઢી છે, બધામાંથી બહાર કાઢી છે. પણ જો ઋણ હોય ને, ધારો કે Q1 ઋણ છે તો એની ક્ષેત્ર રેખા આમ બતાવવાના બદલે કેમ બતાવવી જોઈએ? આમ બતાવવી જોઈએ, અંદર તરફ. તો પછી બધી આમાં છે ને બધા ધન છે એવું ધારીને ચાલ્યા છે, બાકી ઋણ હોય તો બધી ક્ષેત્ર રેખા ઉલટી બતાવવી પડે. આયા બાત સમજ મેં? અને ક્વેશ્ચન એવું થાય કે સાહેબ અહીંયા સૂત્રમાં ફરક ના પડે, તો સૂત્રમાં ફરક પડવાની જરૂર નથી. પૂછો ક્યુ? કેમ? કારણ કે તમે ક્યુ ની કિંમત ધન કે ઋણ મૂકશો તો ઓટોમેટિકલી આગળ માઇનસ આવવાનું છે, તો આવી જશે. ઓકે, કિંમત મૂકતી વખતે માઇનસ હશે તો ઓટોમેટિકલી દિશા માઇનસ આવી જશે. આયા વાત સમજ મેં? ઇઝ ઇટ ઓકે? ઠીક છે? ઓકે. તો ફ્રેન્ડ્સ, એક કરતા વધારે વિદ્યુતભાર હોય તો કોઈ બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો જો E1 શોધ્યો છે, E2 શોધ્યો છે અને પછી બધાનો સરવાળો કર્યો છે. ચાલશે મિત્રો? હા સર. ઠીક છે. ચલો, હવે છે ને આપણે અલગ અલગ વિદ્યુતભાર તંત્રની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી હોય
અલગ અલગ વિદ્યુત ભાર તંત્રની ક્ષેત્ર રેખાઓ, આ 16મો ક્વેશ્ચન હમણાં કરવાની જરૂર નથી, એક્સ્ટ્રા છે. 17મા ક્વેશ્ચન પર આવો. અલગ અલગ વિદ્યુત ભાર તંત્રની ક્ષેત્ર રેખાઓ કેવી હોય એના વિશે વાતચીત કરીએ આપણે. થોડું વિચારજો તમે. ચલો સૌથી પહેલા ધન વિદ્યુત ભાર હોય તેની ક્ષેત્ર રેખા કેવી હોય? પહેલી આકૃતિ દેખો તો જો ક્યુ ધન હોય તો ક્ષેત્ર રેખાઓ કેવી હોય? બધી બહાર તરફ. હા તો દેખાય છે બહારની તરફ. ઓકે. ઋણ હોય તો અંદર તરફ. માની લો કે હવે એકના બદલે બે વિદ્યુત ભાર છે, એકના બદલે બે વિદ્યુત ભાર છે અને બંને ધન છે, તો પછી બંનેમાંથી ક્ષેત્ર રેખાઓ કેવી હશે? બહાર તરફ. બહારની તરફ. એક છોકરાએ મસ્ત ક્વેશ્ચન પૂછ્યો કે સાહેબ એક માની લો કે એક Q1 છે અને એક Q2 છે અને Q2 નું મૂલ્ય Q1 કરતા મોટું છે, તો શું થાય? બંને ધન જ છે એટલે ક્ષેત્ર રેખાઓ તો બહાર જ નીકળે, પણ એક મોટો છે અને એક નાનો છે. તો જે વિદ્યુત ભાર મોટો હોય ને એમાંથી થોડી વધારે ક્ષેત્ર રેખાઓ બહાર કાઢવાની. ઓકે, આયા બાત સમજ में? હા સર. જે વિદ્યુત ભાર મોટો હોય તો એમાં ક્ષેત્ર રેખાઓની સંખ્યા પણ વધી જાય. અત્યારે તો બંને સમાન જ છે એટલે બંને સાઈડ થી ક્ષેત્ર રેખાઓની સંખ્યા આપણે એક્ઝેક્ટ સમાન બતાવી. જો દેખાય છે? ઠીક છે. હા. ચલો માની લો કે હવે એક ધન છે ને એક ઋણ છે, એક ધન અને એક ઋણ છે, તો ધનમાંથી બહાર કાઢવાની ક્ષેત્ર રેખા, ઋણમાં દાખલ. જો તો મિત્રો તમારા નોટ્સમાં અહીંયા કરેક્શન થયેલું છે કે નથી થયેલું? જો તો કે આવું જ છે. આ ખોટી દિશા છે, ઋણમાં દાખલ થાય. આ કરેક્શન થયેલું છે કે નથી થયેલું? જો તો થયેલું છે. થયેલું છે ને? હા. તો ધનમાંથી ક્ષેત્ર રેખાઓ બધી બહાર નીકળે અને ડાયપોલ કહેવાય. અને શું કહેવાય મિત્રો? ડાયપોલ. એક ધન વિદ્યુત ભાર અને એક ઋણ વિદ્યુત ભારનું જે તંત્ર છે ને એને ડાયપોલ કહેવાય. શું કહેવાય? ડાયપોલ. એટલે એમાં ધનમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે અને એટલી ક્ષેત્ર રેખાઓ બંને સમાન હોય તો જેટલી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હોય એટલી ક્ષેત્ર રેખાઓ દાખલ કરવાની. આયા બાત સમજ में? ચલો માની લો કે બંને ઋણ છે તો આકૃતિ જે સી હતી ને, સી ની આકૃતિ એના જેવી જ આવશે, પણ ખાલી ફરક શું આવશે? બંને ઋણ હોય તો અંદરની તરફ. તો બધું અંદર તરફ હશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? જો તો અંદર તરફ અને એકબીજાને અપાકર્ષ છે. હા, તો અંદર તરફ જ છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હવે સમાન કોઈ વિસ્તારમાં સમાન વિદ્યુત ક્ષેત્રનો મતલબ એવું વિદ્યુત ક્ષેત્ર કે દરેક બિંદુએ એનું મૂલ્ય અચળ હોય, સમાન હોય. દરેક બિંદુએ એક સરખા મૂલ્યનું વિદ્યુત ક્ષેત્ર હોય, એને સમાન વિદ્યુત ક્ષેત્ર કહેવાય. તો યાદ રાખજો મિત્રો, સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર હોય છે અને સમાન અંતરે પણ હોય છે. તો સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાન અંતરે અને સમાંતર હોય. દેખાય છે મિત્રો? હા સર. હવે છે ને હું તમને ચેપ્ટર નંબર 2 માં શીખવાડીશ કે કોઈ ધાતુ પદાર્થને વિદ્યુત ક્ષેત્રમાં મૂકો ને, ધાતુ પદાર્થને, તો ધાતુની અંદર હું ચેપ્ટર 2 માં સાબિત કરી આપીશ કે ધાતુની અંદર તો છે ને વિદ્યુત ક્ષેત્ર શૂન્ય બની જાય એવું સાબિત કરી આપીશ. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આજુબાજુ બતાવી શકો પણ ધાતુની અંદર તમે બતાવી શકશો આ ધાતુનો ગોળો, તો જો એમાં તમે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બતાવી શકશો નહીં. હું સાબિત કરી આપીશ તમને ચેપ્ટર નંબર 2 માં કે ધાતુની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તો પછી ધાતુ પદાર્થની અંદર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બતાવી શકાય નહીં. તો અંદર નથી, આજુબાજુ છે બધે પણ અંદર કશું નથી. ખબર પડી? હા સર. પણ ક્યાં સાબિત કરીશું આપણે? ચેપ્ટર નંબર 2 માં. ઇઝ ધેટ ક્લિયર? ઠીક છે? યસ સર. અને હું ચેપ્ટર 2 માં એવું પણ સાબિત કરી આપીશ કે કોઈ અવાહક પદાર્થ, ડાઇલેક્ટ્રિક પદાર્થ હોય ને, ડાઇલેક્ટ્રિક પદાર્થ, ડાઇલેક્ટ્રિક પદાર્થ શું છે એ ચેપ્ટર 2 માં શીખવાડીશ.
પણ ડાઇલેક્ટ્રિક પદાર્થમાં વિદ્યુત ક્ષેત્ર છે ને થોડું ઘટી જાય છે. તો વિદ્યુત ક્ષેત્ર ઘટી જાય ને તો એની ગીચતા પણ જો, એની ગીચતા અહીં એટલા ભાગમાં તમે જુઓ ગીચતા વધી ગયું. વધારે છે. ક્યાં ગીચતા ઓછી કરી, જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દૂર દૂર મોકલી દીધી જો પદાર્થની અંદર. હા એટલે ઓછી ગીચતા નો મતલબ શું થયો કે ત્યાં તીવ્રતા આપણી થોડી પદાર્થની અંદર ઘટી ગઈ છે. ચેપ્ટર નંબર 2 માં સાબિત કરી આપીશ કે ડાઇલેક્ટ્રિક પદાર્થમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય અવકાશમાં હોય ને એના કરતા કેમાં ભાગનું થઈ જાય. જેમ બળ કેમાં ભાગનું થયું હતું ને, એટલે વિદ્યુત ક્ષેત્ર પણ કેમાં ભાગનું થઈ જાય. એટલે વિદ્યુત ક્ષેત્ર ઘટી જાય એટલા માટે ક્ષેત્ર રેખાઓ થોડી દૂર દૂર બતાવવી પડશે. આયા બાત સમજ में? પણ એ ક્યાં વાત કરીશું વધારે ડિટેલમાં? હા. ચેપ્ટર 2 માં. તો આ છે ને અલગ અલગ વિદ્યુતભાર તંત્ર ની ક્ષેત્ર રેખાઓ કેવી હોય, અલગ અલગ વિદ્યુતભાર તંત્ર ની ક્ષેત્ર રેખાઓ કેવી હોય એના વિશે આપણે થોડી ઘણી વાતચીત કરી. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો આ પ્રશ્ન તમારે ખાલી સમજ તૈયાર નથી કરવાનો, ખાલી સમજ કેળવવાની છે. ઓકે, ચલો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વારંવાર બોર્ડમાં પૂછાય છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જણાવો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા જણાવો. મિત્રો તમારે બોર્ડની એક્ઝામમાં થોડું જોવાનું કે તમને વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા પૂછી છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની. જરાક જોઈને લખવાનું, ઉતાવળ નહીં કરવાની. સમજ્યા હું શું કહું છું? ઠીક છે. વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા તો યાદ છે ને? વિદ્યુત ક્ષેત્ર એમાં ઓલું પરીક્ષણ વિદ્યુતભાર ટેન્ડ્સ ટુ 0 હોવો જોઈએ, પછી પરીક્ષણ વિદ્યુતભારથી સ્વતંત્ર હોય, યાદ છે? હા એ બધું લખવાનું. વિદ્યુત ક્ષેત્ર શોધવા માટેના વિદ્યુતભાર પરીક્ષણ ટેન્ડ્સ ટુ 0, પછી પરિણામી વિદ્યુત ક્ષેત્ર પરીક્ષણ વિદ્યુતભારથી સ્વતંત્ર હોય, ધન વિદ્યુતભારની ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે, ઋણની દાખલ થાય, બિંદુવત વિદ્યુતભારથી એક સરખા અંતરે ક્ષેત્ર સરખું હોય એટલે ગોળીય સંમિતતા ધરાવે, અને ધન વિદ્યુતભાર માટે બળની દિશા એ જ ઇઝ ઇક્વલ્સ ટુ વિદ્યુત ક્ષેત્રની દિશા. યાદ છે? હા સર. તો આ બધી કોની લાક્ષણિકતા હતી? વિદ્યુત ક્ષેત્રની. અને હવે કોની વાત કરવાની છે? ક્ષેત્ર રેખા. રેખાઓની. ચલો, વેરી ગુડ. ચલો, સૌથી પહેલી લાક્ષણિકતા મિત્રો, તમને ધારા રેખા યાદ આવે છે? ધારા રેખા એવું કઈ યાદ છે કે સ્થાયી વહનમાં ધારા રેખા પરના કોઈ પણ બિંદુએ સ્પર્શક તે બિંદુ પાસે તરલનો વેગ દર્શાવે? યાદ છે? હા સર. તો સિમિલરલી સૌથી પહેલી લાક્ષણિકતા કે વિદ્યુત ક્ષેત્ર રેખા પરના કોઈ બિંદુએ સ્પર્શક આપણને શું આપશે મિત્રો? તે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર રેખાનો વેગ. ના, તે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર રેખાનો વેગ હોય જ નહીં, વિદ્યુત ક્ષેત્રની દિશા આપે છે. આ બાત સમજ में? સેકન્ડ, ધન વિદ્યુત ભાર માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધનમાંથી બોલો બહાર નીકળે ક્ષેત્ર રેખાઓ, જ્યારે ઋણ વિદ્યુત ભારમાં અંદર તરફ જાય. ત્રિજ્યાવર્તી દાખલ થાય. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ત્રીજું, બે ક્ષેત્ર રેખાઓ ક્યારેય છેદે નહીં, કારણ કે જો છેદી જાય તો શું થાય?
જો બે છેદી જાય સ્પર્શક મળે. બે તો બે સ્પર્શક મળે, અને બે સ્પર્શક મળે એનો મતલબ કે કેટલી દિશાઓ મળે આપણને? બે દિશા મળે બે છે. છે. દિશા. બે દિશાઓ. પણ તમને ખબર છે કે કોઈ એક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની માત્ર એક જ દિશા હોય. દિશા હોઈ શકે. સમજાયું હશે, મારી વાઈફ નું નામ દિશા જેવું કીધું હશે મેં તમને. અને કોઈ એક બિંદુ પાસે એક અને માત્ર એક જ દિશા હોય. દિશા મળે. સમજ્યા બાત? એટલે બે ક્ષેત્ર રેખાઓ ક્યારે એકબીજાને છેદી શકે નહીં. ચલો, વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ગીચતા, વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ગીચતા આપણને તીવ્રતાનો અંદાજ આપે છે. જો કોઈ વિસ્તારમાં વધુ ગીચતા હોય, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વધુ ગીચ હોય તો ત્યાં તીવ્રતા વધારે હોય. વધુ ગીચતા એ વધુ તીવ્રતાનું સૂચન કરે છે, અને ઓછી ગીચતા એ ઓછી ઓછી તીવ્રતા. તીવ્રતાનું. ઓછી તીવ્રતા. સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ કેવી હોય? સમાન એટલે બધા જગ્યાએ સરખું હોય. તો સમાન વિદ્યુત સમાંતર. અને સમાન અંતર. વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને સમાન અંતરે હોય. અંતરે હોય. ઠીક છે? હા. ચલો, હા. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વધારે સચોટ કહું ને તો સ્થિર વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ. તો મિત્રો, સ્થિર વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળા રચતી નથી. સ્થિર વિદ્યુત ભાર તંત્રની ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળા રચતી નથી. મિત્રો, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય, સ્થિર વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળા ના રચે. તો જો હું તમને બતાવું, જો આ ડાયપોલ છે, ડાયપોલ, બરાબર? તો તમને બંધ ગાળા લાગે છે કે આ બંધ ગાળાઓ, પણ ના, બંધ ગાળા નથી મિત્રો. જો અહીંથી ધનમાંથી બહાર નીકળી પછી પાછી નથી આવતી. જો ઊંધો એરો નથી, એરો આ સાઈડ જ છે. જો આયા બાદ સમજ મેં? ક્ષેત્ર રેખા બંધ ગાળા કોને રચ્યા કહેવાય ખબર છે? આમ જઈને પાછી આવે ને તો એને બંધ ગાળો રચ્યો કહેવાય. પણ શું એવું થાય? જો તો એવું કઈ થાય છે કોઈ જગ્યાએ? ગયા પછી જો તીર ઉલટાતું નથી. જો પાછું ક્યારેય. સમજ્યા મિત્રો? હા સર. તો સ્થિર વિદ્યુત, હું તમને છે ને ભવિષ્યમાં એવું સાબિત કરી આપીશ કે કોઈ ગતિમાન વિદ્યુત ભાર હોય ને, ગતિમાન વિદ્યુત ભાર, તો એની ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચી શકે. એવું તમને છઠ્ઠા ચેપ્ટરમાં શીખવાડીશ. એટલે અહીંયા સ્થિર વિદ્યુત શબ્દ લખવો જરૂરી છે, કારણ કે ગતિમાન વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ શક્ય છે કે બંધ ગાળા રચે. તો એ તમને ચેપ્ટર નંબર 6 માં શીખવાડીશ. માટે બંધ ગાળાઓ હોઈ શકે. પણ સ્થિર વિદ્યુત, આપણું ચેપ્ટર અત્યારે તો સ્થિર વિદ્યુત શાસ્ત્ર છે, તો સ્થિર વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ ક્યારે બંધ ગાળા ના રચે. ના રચે. તો આ બધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ છે, વારંવાર પૂછાય છે. જો ફટાફટ આપણે જોઈ લઈએ એકવાર. સૌથી પહેલા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોને કહેવાય? તો કે ભાઈ કોઈ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર છે એની ચિત્રાત્મક રજૂઆત, વિદ્યુત ક્ષેત્રને દર્શાવવા માટેની ચિત્રાત્મક રજૂઆતને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કહેવાય. ધન વિદ્યુત ભાર માંથી બહાર નીકળે, ઋણમાં દાખલ થાય. જો એક જ વિદ્યુત ભાર હોય તો અનંત અંતરે જાય, તો ધનમાંથી અનંત અંતરે જાય, ઋણમાં અનંત અંતરેથી પાછી આવે. એટલે ધનમાંથી બહાર નીકળે, ઋણમાં દાખલ થાય, ખબર છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તૂટ્યા વગરના વક્રો છે. જો વચ્ચેથી કોઈ જગ્યાએ અસતત નથી. જો તમે જુઓ ને તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આમ અસતત નહીં બતાય. જો કોઈ જગ્યાએ આ વચ્ચે તૂટી નહીં જાય, દેખાય છે? આ રીતે સતત વક્ર છે. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સતત વક્ર દર્શાવે છે, અસતત નથી. સેકન્ડ લાક્ષણિકતા, બે ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને ના છેદે, કારણ કે છેદે તો બે સ્પર્શક મળે, બે દિશા મળે, શક્ય નથી. બંધ ગાળા ના રચાય. કોઈ બિંદુ પાસે સ્પર્શક, તે બિંદુ પાસે ક્ષેત્રની દિશા દર્શાવે. સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ એકબીજાને
સમાન અને સમાન અંતરે. સમાંતર અને સમાન અંતરે. અને વધુ ગીચતા એ વધુ પ્રબળતા અને ઓછી ગીચતા એ ઓછી પ્રબળતા. ઓછી પ્રબળતા દર્શાવે છે. તો શું મિત્રો આ બધી લાક્ષણિકતાઓ સમજમાં આવી? હા સર. હા સર. આ ક્વેશ્ચન આઈએમપી છે, પૂછાય છે ને આવડી જાય એવો સરળ જ છે. અને મજાની વાત એ છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા તમે ભણ્યા ને તો 5મા ચેપ્ટરનો એક ક્વેશ્ચન પતી ગયો. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાનો ક્વેશ્ચન પતી ગયો. ખાલી ફરક એટલો છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધગાળા રચે છે, બાકી બધું સેમ ટુ સેમ. બાકી બધું જ સેમ ટુ સેમ. ઇઝ ધેટ ક્લિયર? હા સર. તો મિત્રો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને તેની લાક્ષણિકતાઓ આપણે ડિસ્કસ કરી મિત્રો. લેટ્સ ટ્રાય ટુ સોલ્વ સમ ન્યુમેરિકલ્સ. તો આજે આપણે 4-5 થિયરીઓ ડિસ્કસ કરી. એમાંથી 3 થિયરીઓ 13, 14 અને ક્વેશ્ચન નંબર 18. આ 3 થિયરીઓ તમારે ખરેખર 2-2 માર્ક્સમાં તૈયાર કરવી જોઈએ. આને 2 વખત લખવાની. અને ક્વેશ્ચન નંબર જે 15 છે ને એ એક વાર લખજો, બરાબર છે? 16મો લખવાનું નથી, 17મો એક વાર. ઓકે, લેટ્સ સોલ્વ સમ ન્યુમેરિકલ્સ. શું મિત્રો મેં તમને લાસ્ટ લેક્ચરમાં ક્યાં સુધી કરાવ્યું હતું? ઉદાહરણ નંબર 1 થી 5 કરાવ્યા હતા? હા. ઉદાહરણ 1 થી 5 થઈ ગયા હતા? હા સર. હા સર. ચલો, વેરી ગુડ. હવે છે ને સ્વાધ્યાયનો કોઈ દાખલો થતો હોય તો ડિસ્કસ કરીએ આપણે. ઓકે, ચલો સ્વાધ્યાયનો બીજો દાખલો. મજાક છે આમ તો. સ્વાધ્યાયનો દાખલા નંબર 2 ખરેખર તો મજાક જ છે. શું છે જુઓ, હવામાં રાખેલા, શું તમને મિત્રો રકમ દેખાઈ રહી છે? હા સર. હા સર. હવામાં રહેલા 0.4 માઇક્રોકુલમ જેટલા વિદ્યુત ભાર ધરાવતો એક ખૂબ જ નાના ગોળાથી -0.8 માઇક્રોકુલમ જેટલા વિદ્યુત ભાર ધરાવતા બીજા ગોળાને લાગતું બળ આપણને આપ્યું છે. તો મિત્રો F બરાબર તો શું થાય? નાના ગોળા એટલે બિંદુવત છે એવું ગણી શકાય. K Q1 Q2 upon R² લખી શકાય મિત્રો, બિંદુવત જ હા છે. સર. F તમને આપેલું છે. ઓકે, K ની કિંમત તો આપણને ખબર જ હોય, 9 × 10⁹. હા કે ના? હા. Q1 અને Q2 આપેલા છે. Q1 અને Q2 બંને આપેલા છે. તો શું તમને R મળી જશે? હા સર. તો પહેલો ક્વેશ્ચન એવો છે કે R શોધો. હવે સમજ્યા, મજાક જ કહેવાય ને. અને બીજો ક્વેશ્ચન કે ભાઈ પહેલા વડે બીજા પર લાગતું બળ 0.2 ન્યૂટન છે, તો પછી બીજા વડે પહેલા પર કેટલું બળ લાગશે? -0.2. એટલે 0.2 જ લાગશે, પરંતુ વિરુદ્ધ દિશામાં. વિરુદ્ધ તો દિશામાં. લખવાનું ન્યૂટનના ત્રીજા નિયમ અનુસાર 1 પર 2 વડે લાગતું બળ એટલે2 પર 1 વડે લાગતું બળ. એટલે બીજા માટે પણ બળનું મૂલ્ય તો શું આવશે? 0.2 ન્યૂટન. 0.2 વિરુદ્ધ દિશામાં. એટલે આ ક્વેશ્ચન ગણાવવાની જરૂર લાગે છે મિત્રો તમને કે ચાલશે? ચાલશે. ચાલશે સર. ચાલશે બોલ છે ને મિત્રો? ઓકે, ક્વેશ્ચન નંબર 3. ચલો, આ પણ મજાક જ છે. દર્શાવો કે Ke²/G માં એ પરિમાણ રહિત છે અને એનું મૂલ્ય શોધો. તો આમાં 2 રસ્તા છે. જો આપણે એક કામ કરીએ,
વિદ્યુત બળ તરીકે હું લખી શકું કે Q1 Q2 upon r સ્ક્વેર એટલે ke સ્ક્વેર બાય r સ્ક્વેર લખી શકું Q1 બરાબર Q2 બરાબર ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ચાલશે હા અને ગુરુત્વાકર્ષી બળ ઇઝ ઇક્વલ્સ ટુ g મામા upon r સ્ક્વેર થશે તો વિદ્યુત બળ ભાગ્યા ગુરુત્વાકર્ષી બળ કરો તો શું આવશે કે સ્ક્વેર upon g મામા આવી જશે હા હા તો આ તો બે બળનો ગુણોત્તર જ છે ને તો બંને અંશ અને છેદ સમાન ભૌતિક રાશિઓ તો શું આવશે પરિમાણ એકમ રહિત રહિત એટલે આ એક મેથડ બરાબર છે અથવા બીજી મેથડ કે કે નું પારિમાણિક સૂત્ર બધાના પારિમાણિક સૂત્ર લખો કે નું લખો ઈ નું લખો જી મામાનું લખો અને સાદુરૂપ આપીને કરો કે ભાઈ આ તો 0 0 0 થાય છે આયા બાત સમજ में હા સર અને કાં તો કહી દો કે ભાઈ આ તો બે બળોનો ગુણોત્તર છે એટલે બે બળો સમાન ભૌતિક રાશિનો ગુણોત્તર હોવાથી પરિમાણ રહિત છે તો જે રીતે સોલ્વ કરવી રીતે સોલ્વ કરી શકો ચલો ખબર પડી મિત્રો હા અને આનું મૂલ્ય પણ શોધવાનું છે તો શું આ બધી કિંમતો જ્ઞાત છે તમને આની બધી જ કિંમતો જ્ઞાત છે હા છે જ્ઞાત કે ની કિંમત કેટલી છે મિત્રો તો 9 × 10⁻⁹ 9 × 10⁹ E નું મૂલ્ય 1.6 10⁻⁹ કુલમ્બ G 6.67 10⁻11 માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 10⁻31 માસ ઓફ પ્રોટોન 1.67 10⁻27 kg તો બધી કિંમતો જ્ઞાત છે હા તો શું કિંમત મૂકીને જવાબ લાવતા આવડશે હા સર અને છેલ્લું વાક્ય એવું લખ્યું છે કે આ શું દર્શાવે છે તો અહીંયા તમારે લખવું જોઈએ કે આ વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષી બળનો ગુણોત્તર દર્શાવે છે આયા બાત સમજ में હા સર હા સર તો મિત્રો આ થર્ડ ક્વેશ્ચન તમે જાતે કરશો મિત્રો હા સર ઇઝ ઇટ ઓકે ચાલશે હા સર ઓકે મિત્રો તો આજનો સેશન અહીંયા આગળ આપણે ફિનિશ્ડ કરી રહ્યા છીએ